મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ચાવજથી હોટેલ અતિથિ સુધીના નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા રેલવે અંડરપાસનું વડાપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ। હાઈવે પરથી સીધા મઢુલી ચોકડી સુધી આવી શકાશે। ભરૂચ પાલિકા દ્વારા સ્ટેશન રોડ પર દબાણ હટાવ કામગીરી। મુખ્ય માર્ગ પરથી લારી ગલ્લા દૂર કરાયા। વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર ભરથોના ટોલ પાસેથી ₹17.85 લાખની કિંમતનો દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો। ટેમ્પો ચાલકની 27 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત। નેત્રંગ ગ્રામ પંચાયતનું વીજ બિલ બાકી પડતા જીબીને જોડાણ કાપવાની ફરજ પડી। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો મામલો પોલીસ મથકે। સપ્ટેમ્બર માસમાં સગર્ભા મહિલાનું સીઝર વેળા કપડાનો ટુકડો રહી ગયો હોવાનો મામલો। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અંદાજિત 6 કરોડના ખર્ચે બનેલ ચાવજ ગામથી હોટેલ અતિથિ સુધીના નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા રેલવે અંડરપાસનું વડાપ્રધાન મોદીએ ઈ લોકાર્પણ કર્યું હતું। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 554 રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું। જેમાં ચાવજ ચોકડીથી ફાટક બાજુ જતો રેલવે ટ્રેકની બાજુ ચાવજ ખાતેના અંડરપાસનું પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને ઈ લોકાર્પણ કર્યું। આ ઈ લોકાર્પણ સમારોહ ચાવજ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો। ભરૂચ જિલ્લામાં ચાવજ, વરડિયા અને અંકલેશ્વરમાં અંડરપાસ અને નવીનીકરણનું લોકાર્પણ કરાયું અને ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચના ચાવજ પાસે 6 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ ભરૂચમાં કરવામાં આવતા અંડરપાસના કારણે હાઈવે પરથી સીધા મઢુલી ચોકડી સુધી આવી શકાશે, જેના કારણે વાહન ચાલકોને હાઈવે પરના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે। અતિથિ રિસોર્ટની બાજુમાંથી ચાવજ ગામ તરફ આવતા રસ્તા પર પહેલા ફાટક હતી, પણ ફાટક બંધ રહેતી હોવાથી વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ નહિવત કરતા હતા। હાલમાં ફાટકના સ્થાને 6 કરોડનો નવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે। ભરૂચથી વડોદરા તરફ જવા માટે હવે ચાવજ થઈને સીધા નેશનલ હાઈવે પર નીકળી શકાશે। તેવી જ રીતે વડોદરાથી આવતી વેળાએ અતિથિ રિસોર્ટની બાજુમાંથી હાઈવે પરના ટ્રાફિકમાં ફસાયા વિના ભરૂચ શહેરમાં આવી શકાશે। ભરૂચમાં અંડરપાસ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે 38 કરોડના ખર્ચે થનારી કામગીરીનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ચાવજ ગામના સરપંચ ભાવેશ પટેલ, ડેપ્યુટી સરપંચ, રેલવે વિભાગના એડીએસટીઈ નીતિન બંસલ, હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। अभी से जिस स्केल पर काम होना शुरू हो गया है, जिस स्पीड पर काम होना शुरू हो गया है, वो सबको हैरत में डालने वाला है। कुछ दिन पहले मैंने जम्मू से एक साथ आईआईटी, आईआईएम जैसे दर्जनों बड़े शिक्षण संस्थाओं का लोकार्पण किया। कल ही मैंने राजकोट से एक साथ 5 एम्स और अनेक मेडिकल संस्थानों का लोकार्पण किया। और अब आज का ये कार्यक्रम है, आज 27 राज्यों के करीब 300 से अधिक जिलों में 550 से ज्यादा रेलवे स्टेशनों के कायाकल्प का शिलान्यास हुआ है। ભરૂચ તાલુકાના ચાવજ ગામમાં પણ ચાવજ ગામની સામે અતિથિ હોટલ અને નેશનલ હાઈવે નંબર 8 ને જોડતા અંડરપાસનું આજે લોકાર્પણ છે। સાથે સાથે વરેડિયા સ્ટેશનનું પણ રીડેવલપ થવાનું છે અને અંકલેશ્વર જે આપણું ભરૂચ પછીનું બીજા નંબરનું રેલવે સ્ટેશન છે એનો પણ રીડેવલપમેન્ટ પ્લાનનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। ત્યારે ચાવજ ગામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। સાથે સાથે આ ચાવજથી પસાર થઈ રહેલા અંડરપાસની જોડતા ચાવજ ગામની સામેથી નેશનલ હાઈવે નંબર 8 ને જોડતા રસ્તા માટે પણ રાજ્ય સરકારે 55 લાખ રૂપિયા આપ્યા છે, જે પણ આની સાથે નવો માર્ગ બનશે, 4 લેન માર્ગ બનશે, જેના કારણે
હાઈવે જામ થવાની સ્થિતિમાં આસપાસના ગામડાઓને પણ એક વધારાની કનેક્ટિવિટી મળશે, જેનો લાભ આવનારા દિવસોમાં આ ભરૂચ તાલુકાના વિવિધ ગામોના લોકોને મળવા જઈ રહ્યો છે. ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા સુપર માર્કેટથી સ્ટેશન પરના મુખ્ય માર્ગ પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે. આજે સુપરમાર્કેટથી સ્ટેશન જવાના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણ કરતા ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા પર દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ આજે જાહેર માર્ગ પર દબાણ દૂર કર્યું હતું. રેલવે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં આ રીતે માર્ગ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા સ્થળ પર હાજર ન હોય કે અન્ય કોઈ પણ દુકાનો દ્વારા પણ જાહેર માર્ગ પર દબાણ કરાતું હોય તો તેને નોટિસ પાઠવવામાં આવી હતી. આ કામગીરીમાં ભરૂચ પોલીસે પણ સાથ સહકાર આપ્યો હતો. અહીં નોંધનીય છે કે ભરૂચ શહેર નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે. ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે, જેમાં લારી ગલ્લાના દબાણથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે. આથી ભરૂચની દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ જ રીતે સમયાંતરે આ કામગીરી હાથ ધરાય તે જરૂરી છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે મહારાષ્ટ્રના કરાડથી જામનગર લઈ જવાતો ભારતીય બનાવટનો 17,85,000ની દારૂ ભરેલો ટેમ્પો વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમ કરજણ પાસેના ભરથાણા ટોલનાકા પર વાહનોનું ચેકિંગ કરાઈ હતી. આ દરમિયાન શંકાસ્પદ પસાર થઈ રહેલા ટેમ્પોમાં તપાસ કરતા તેનાથી 414 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સતત વોચમાં હોય એલસીબીની ટીમના પીએસઆઈ આરબી વનાડ, સ્ટાફના અનામ હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ, વિરમભાઈ, વિનોદકુમાર, કિશનસિંહ, પ્રવીણસિંહ, રણવીરસિંહ તેમજ અનામ પોલીસ કોન્સ્ટેબલ હર્ષદકુમાર, સનાતનભાઈ સાથે કરજણ નેશનલ હાઈવે પરના ભરથાણા ટોલનાકા પર વાહનોનું ચેકિંગ કરાયા હતા. આ દરમિયાન ભરૂચ તરફથી આવી રહેલા એક શંકાસ્પદ ટેમ્પોને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો ભરેલી 414 પેટી મળી આવી હતી. ટેમ્પો ચાલક અજય મારુતિ સહિત રહેવાસી સંદવાડી મહાલુગે ગામ મહારાષ્ટ્ર દારૂની પેટીઓ તાળપત્રી ઢાંકીને લઈ જઈ હતો. પીઆઈ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે દારૂ અંગે ટેમ્પો ચાલક અજય સહિતની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલા વિનાયક ટ્રાન્સપોર્ટ વાળા રામદાસ નામના વ્યક્તિએ ભરાવ્યો હતો અને આ દારૂ ભરેલો ટેમ્પો કરાડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાર્કિંગમાંથી લઈને જામનગર જવાનું હતું. તેણે એમ પણ જણાવ્યું હતું કે વડોદરા પાસ કર્યા બાદ ફોન કરવાનો હતો. પોલીસે ₹17,85,600ની કિંમતનો દારૂનો જથ્થો, 10 લાખની કિંમતનો ટેમ્પો તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹27.86 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે સાથે દારૂનો જથ્થો લઈને જામનગર જઈ રહેલા ટેમ્પો ચાલક અજય સહિત તેમજ દારૂનો જથ્થો ભરાવનાર મહારાષ્ટ્રના કરાડ ખાતેના વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ સામે કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધાવી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ સૌથી મોટી નેત્રંગ ગ્રામ પંચાયતનો અંધેર વહીવટ વધુ એકવાર લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ જોડાણ અંગેનું લાઇટ બિલ પંચાયત દ્વારા ભરવામાં ઉદાસીનતા દાખવવામાં આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. અંદાજિત 5 લાખ ઉપરાંતનું પંચાયત ઓફિસ અને સ્ટ્રીટ લાઇટના બાકી પડતા નાણાંની ભરપાઈ નેત્રંગ પંચાયત વહીવટકર્તાઓ દ્વારા ભરવામાં ન આવતા આખરે જીબી વિભાગે અંધેર વહીવટકર્તાઓ સામે લાલાક કરી હતી અને વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાની અનેક પાલિકા અને ગ્રામ પંચાયતમાં અગાઉ આ જ પ્રકારના અંધેર વહીવટના દર્શન પ્રજા કરી ચૂકી છે. તેવામાં નેત્રંગ ગ્રામ પંચાયતનો અંધેર વહીવટ પણ કેમ પાછળ પડે તેવી બાબતો હાલ નેત્રંગ ગ્રામ પંચાયતના કપાયેલ વીજ જોડાણ બાદથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે. ભરૂચમાં બહેનો માટે ખરીદીનો અમૂલ્ય અવસર રુદ્રા એક્સપો ધ ગ્રેન્ડ એક્ઝિબિશન તારીખ 25-26 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે હોટલ રિજન્ટામાં. અહીંયા તમને ક્યાંય જોયું ના હોય એવું કલેક્શન જોવા મળશે અને 399માં સોનાના એક દાણા સાથે બીજો દાણો ફ્રી. અહીંયા તમને અવનવી વેરાયટીઝની કુર્તી, સાડી, ડ્રેસ મટીરિયલ, જ્વેલરી, હોમ ડેકોર, શૂઝ અને મસાલા જેવી બધી જ વસ્તુઓ મળી જશે અને એ પણ આકર્ષક ડિસ્કાઉન્ટની સાથે. અને હા, ગ્રેન્ડ નેમ છે તો ગ્રેન્ડ ડિસ્કાઉન્ટ તો હોય જ ને. સાથે સાથે 5,000ની ખરીદી પર અટ્રેક્ટિવ ગિફ્ટ્સ પણ. એટલું જ નહીં, ફ્રી એન્ટ્રી પણ મળશે. તો આવવાનું ચૂકશો નહીં. તારીખ 25-26 ફેબ્રુઆરી હોટલ રિજન્ટા, એબીસી સર્કલ પાસે, ભરૂચ. સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ પેટમાં દુખાવો પડ્યાનું યથાવત રહેતા સોનોગ્રાફી કરાવી હતી, જેમાં પેટમાં કપડાનો ટુકડો હોવાનો રિપોર્ટ આવતા દર્દીએ તાત્કાલિક ઓપરેશન કરાવ્યું. દર્દીએ વારંવાર ડોક્ટરને કહેવા છતાં મન પણ ન લેતા આખરે દર્દીના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષ જોશી સોલંકીના લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા. તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તે તેના પિયર આવી હતી. દરમિયાનમાં 5 મહિના પહેલા એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી, જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું. જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતા તબીબે તેમને દવા આપી હતી. તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા. જો કે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે ડોક્ટર ચારમી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સંસાધન ન હોય એસએસજીમાં જવા જણાવતા તેઓ વડોદરા ગયા હતા. જો કે વડોદરા એસએસજીમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું 2 મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા 29મી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જંબુસર બીએપીએસ મંદિર ખાતે દ્વિદશાબ્દી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ વંદનીય સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોનું નિર્માણ કરીને સંસ્કાર સરિતા વહેતી રાખી છે. આવું જ એક જંબુસરનું મંદિર જે 20 વર્ષ પૂર્વે જંબુસર ભક્તોના ચરણે ધર્યું હતું, જેના દ્વિદશાબ્દી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી પરમ પૂજ્ય મહંત સ્વામીજીના રૂડા આશીષ અટલાદરા મંદિર કોઠારી સાધુ ભાગ્ય સેતુદાસ સ્વામી, રાજેશ્વર સ્વામી, નારાયણ ભૂષણ સ્વામી, બ્રહ્મ નિલય સ્વામી, ધર્મ કીર્તિ સ્વામી સહિત સંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય ધાર્મિક રીતે રિવાજ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સવારે વિરાટ વૈદિક મહાપૂજા બંટીફળા ખાતે નિર્મિત સત્સંગ ભવનમાં મૂર્તિ સ્થાપન વિધિ, સંતો મહંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી રિબિન કાપી શ્રીફળ વધેરી ભક્તોને અર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તથા મંદિર ખાતે પાટોત્સવ સભા યોજાઈ હતી, જેમાં દરેક સત્સંગી દ્વારા 20 વર્ષથી મંદિરોમાં જે સેવાઓ આપવામાં આવી હતી તે બિરદાવી મંદિરનું મહત્વ સમજાવ્યું, મંદિરથી થતા લાભો અંગે સમજાવ્યું હતું. આ સહિત મંદિર પાટણમાં સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય ઉદ્ઘાટન સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું. સ્વામિનારાયણ નગર તારીખ 26/2/2024 થી 3/3/2024 સુધી બપોરે 1 થી રાત્રિના 10 સુધી ખુલ્લું રહેશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો નગરના દર્શને ઉમટી પડશે. સ્વામિનારાયણ નગરના મુખ્ય આકર્ષણો પરમ પૂજ્ય યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જંબુસર વિચરણ અંગે પ્રદર્શન, બુજો, બાલનગરી, સંત પરમ હિતકારી સહિત વિવિધ પ્રેરણાદાયી વિડીયો સંવાદો રજૂ થશે. તથા પ્રમુખ સ્વામી મહારાજની વિરાટ મૂર્તિ જ્યાં મહાઆરતી યોજાશે. આ અમેરિકાનું અક્ષરધામ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ સાથે પ્રેમવતી ઉપહાર ગૃહ રહેશે. આવતીકાલથી 26 તારીખથી આખું આ નગર 7 દિવસ માટે એ ખુલ્લું મૂકવામાં આવે છે. એની અંદર વિદ્યાલક્ષી, ચારિત્રલક્ષી અને વ્યવહારલક્ષી અનેક પ્રકારના એક્ઝિબિશનો એ પણ અહીંયા આગળ બતાવવામાં આવશે. વિડીયો શો પણ બતાવવામાં આવશે. એમાંથી વ્યસનમુક્ત જીવન કેવી રીતે જીવવું એનો પણ અદ્ભુત શો એ બતાવવામાં આવશે. તો આવું પ્રેરણાદાયી અને લોકભોગ્ય એ બંને રમતગમતના સાધનો અને બાલનગરી પણ એ ઊભી કરવામાં આવી છે. તો દરેક ધર્મપ્રેમી હરિભક્તોને, મુમુક્ષોને વિનંતી કે આવતીકાલથી આ નગર બરાબર 1 વાગ્યાથી રાતના 10 વાગ્યા લગીન ચાલુ રહેશે. તેની અંદર બધા પધારી અને આ પ્રકારે નગરનો લાભ લઈશું. સાથે સાથે પ્રેમવતી એનું પણ આપણે આ 7 દિવસ માટે એ ત્યાં આગળ એ તૈયાર કરી છે. તો એ પણ ભોજનનો મહાપ્રસાદનો લાભ એ પણ સર્વે લે એ નમ્ર વિનંતી છે. સર્વેને જય સ્વામિનારાયણ. જેસીઆઈ ભરૂચ દ્વારા ગાયત્રી વિદ્યાવિહાર હોસ્ટેલ તવરા ખાતે બાળકોને મોજા વિતરણ કરવામાં આવ્યા હતા. જેસીઆઈ ભરૂચ દ્વારા ગાયત્રી વિદ્યાવિહાર હોસ્ટેલ તવરા ખાતે 30 જેટલા બાળકોને મોજા વિતરણ કરવામાં આવ્યા અને સાથે સાથે ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી હર્ષિત શાહ, પાસ પ્રેસિડેન્ટ સંતોષ ટીબડેવાલા, વીપી કોમ્યુનિટી જેસી આશિષ શેઠ, જેસી જલપા શેઠ, જેસી મિતેશ પરમાર હાજર રહ્યા હતા. પાસ પ્રેસિડેન્ટ સંતોષ તીબડેવાલા તરફથી મોજા આપવામાં આવ્યા હતા. ભરૂચમાં કૃષિ યુનિવર્સિટીની જમીન પોતાની બતાવી મુંબઈના બિલ્ડરે 60 લાખ ખંખેર્યા બાદ પરત નહીં આપતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં રહેતા દિવેશ રમેશચંદ્ર પટેલ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં વ્હીકલ એક્ઝામિનર તરીકે નોકરી કરે છે. વર્ષે 2014માં તેમને ભરૂચમાં મકાન ખરીદવું હોય તેની તપાસ દરમિયાન તેઓ ગ્રીન એવન્યુના નામે સદગુરુ ગ્રીન એવન્યુમાં આવેલી 3 પૈકીની એક બિલ્ડિંગમાં તેમણે મકાન લીધું. જે બાદ બિલ્ડર અને વહીવટકર્તા નારાયણ સવજી પટેલ, હાલ રહેવાસી વડાલા, મુંબઈ ખાતે તેમના સંબંધ વધુ ગાઢ થવા
ચાર સાથે મૈત્રી બંધાતા એકબીજાને હાથ ઉછીના રૂપિયા પણ આપતા હતા. તેમને મક્તમપુર ખાતે આવેલી નવસારી યુનિવર્સિટીની જમીન પર ભરૂચ બિઝનેસ હબ નામનો કોમર્શિયલ પ્રોજેક્ટ સદગુરુ ડેવલપર્સ બનાવનાર છે. તેમાં તેઓ દુકાન લેશે તો 10% ડિસ્કાઉન્ટ મળશે, જેથી તેઓએ 4 દુકાન ખરીદી. 2017માં તેમણે 4 દુકાનના કુલ 1.14 કરોડ ચૂકવ્યા હતા. જોકે બાદમાં કામ શરૂ ન થવા સાથે તે જમીન સરકારી હોય તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા રૂપિયાની ઉઘરાણી કરતા તેમણે 54 લાખ પરત કર્યા હતા. જોકે બાકીના 60 લાખ પરત નહીં કરતા તેમને સી ડિવિઝન પોલીસમાં ઠગાઈની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચના ફુરજા વિસ્તારમાં આંકડાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે 45,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ફરાર થઈ ગયા હતા. ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં નદી કિનારે તરતી મસ્જિદ પાસે જ્યુપિટર પર બેસી આંકડાનો જુગાર રમાડતા યુનુસ યાકુબ પટેલને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી જ્યુપિટર, મોબાઈલ તેમજ રોકડા મળી કુલ 45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કુંભારિયા ઢોળાવના પશબ પઠાણ અને સહેબાજ તેને આંકડા લખવા બેસાડ્યાનું કબૂલાત. તેમને બંનેને વોન્ટેડ જાહેર કરી 3 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુરતથી અમદાવાદ માલ ભરવા ટ્રક ચાલકે અંકલેશ્વરમાં ટ્રક ઊભી રાખી 10 ટાયરો ડીશ સાથે ચોરી કરી ફરાર થઈ ગયો હતો, પણ પોલીસે તેને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. સુરતથી ટ્રક લઈને અમદાવાદ ખાતે સિમેન્ટનો જથ્થો ભરવા માટે ડ્રાઈવર સુનિલ વર્મા અને ક્લીનર નુરુલ હસન 22મીના રોજ નીકળ્યા હતા. સુરતથી અમદાવાદ જતી વેળાએ તેમણે ટ્રક અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ઊભી રાખી હતી, પણ ટ્રકમાં જીપીએસ ટ્રેકર હોવાથી ઇન્સ્ટન્ટ કંપનીમાં જાણ કરવામાં આવતા તેના અધિકારી અંકલેશ્વર દોડી આવ્યા હતા. સ્થળ પર તપાસ કરવામાં આવતા ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના 8 પૈડાઓ ડીશ સાથે ચોરી થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ડ્રાઈવર સુનિલનો ફોન પણ બંધ આવતો હોવાથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી ક્લીનરને ઝડપી પાડતા તેની પાસેથી ચોરીમાં ગયેલા પૈડા મળી આવ્યા હતા, જ્યારે ટ્રક ચાલક હજી ફરાર છે. ખરચ ગામે જોધલ પીર મંદિરનો 13મા સાલગીરા દિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. માઘ પૂર્ણિમાના પવિત્ર દિને ખરચ ગામે માહ્યાવંશી મહોલ્લા ખાતે શ્રી જોધલપુર યુવક મંડળ દ્વારા શ્રી જોધલપીર બાબાના મંદિરનો 13મા સાલગીરા તેમજ કેશડીના જોધલવંશી પરિવારના બ્રહ્મલીન પૂજ્ય ભીખુદાસ બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી કેશડી જોધલપીર સમાધિ મંદિરના મહંત પૂજ્ય ગોરધનદાસ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લોકગાયક હેમુભાઈ બારોટ અને ખેમરાજભાઈ બારોટ દ્વારા જોધલ બાપાના ભજનો રજૂ કરી સમગ્ર વાતાવરણ જોધલમય બનાવી દીધું હતું. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પડતર માંગણીઓને લઈ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવી આંદોલનનું રણશીંગું ફૂંક્યું હતું. હાલમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોહિબિશન સમય 10 વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી. આરટીઓમાં આવતા અરજદારોને ટેસ્ટ ટ્રેક જૂની હોવાથી અને કોઈપણ જાતની સિક્યુરિટી ન હોવાને કારણે નાગરિકોને મુશ્કેલીઓ પડે છે. તેમાં સુધારો કરવા પ્રમોશન પ્રોસેસ, ચેકપોસ્ટ ખાતે સુવિધાઓ તેમજ 19 જેટલી વિવિધ પડતર માંગણીઓને લઈને આજથી આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે, જેમાં ભરૂચ આરટીઓના કર્મચારીઓ પણ સામેલ થયા હતા. ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આગામી સમયમાં આવેદનપત્ર, સોશિયલ મીડિયા થકી મુખ્યમંત્રી સહિતના વિભાગોને પત્ર લખી વિરોધ, રિશેષના સમયમાં સૂત્રોચ્ચાર અને ઘંટનાદ માસ સીએલ ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ સાથે સ્વયંભૂ માસ સીએલ પર ઉતરવા સુધીનો કાર્યક્રમ આપ્યો વિરોધ નોંધાવવામાં આવનાર છે. આગામી દિવસોમાં એસોસિએશન દ્વારા આપવામાં આવેલા વિવિધ કાર્યક્રમો થકી ભરૂચ ખાતે પણ વિરોધ દર્શાવવામાં આવશે. જાડેશ્વર ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામે આહિર સમાજના ઢાઈકા પરિવારના કુળદેવી ખીમડી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ, જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, બપોરે 12 વાગ્યે શ્રીફળ હવન અને બપોરે 1 કલાકે મહાપ્રસાદી અને રાત્રે માતાજીના જાગરણ સહિતના કાર્યક્રમોના આયોજન કરાયા, જેમાં માતાજીના મંદિરને રંગબેરંગી ફૂલો દ્વારા સજાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાભરમાંથી આહિર સમાજના લોકો અને અન્ય સભાના લોકો પણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચ જિલ્લા સહકારી બેંક ખાતેથી ભરૂચ જિલ્લા સહકારી સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં આગામી 8 વર્ષની ટર્મ માટે અધ્યક્ષ પદે ભરત પટેલ, ઉપાધ્યક્ષ પદે વત્સલાબેન ડી વસાવા અને માનદ મંત્રી પદે રવિન્દ્રસિંહ રાણાએ ચૂંટાઈ આવ્યા હતા. હોદ્દેદારોના ભવ્ય વિજય થતા ભરૂચ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ અને જમીન વિકાસ બેંકના ડિરેક્ટર સુરેશ પટેલ, ગુજકા મોસાલના ડિરેક્ટર સુનિલ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણી દરમિયાન સિટી મામલતદારે ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી હતી. જનસેવાના ઉત્તમ કાર્યો માટે પ્રચલિત કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટના ભરૂચમાં બે મહત્વના એકમ છે, જેમાં એક એકમ છે આરોગ્ય સેવાનો અને બીજો એકમ જ્ઞાન સેવાનો. આ બંનેનું સમન્વય એટલે કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટનું ભરૂચમાં અનુભૂતિ નામ ધરાવતું હોમિયોપેથી ક્લિનિક કાર્યરત છે. અનુભૂતિ હોમિયો ક્લિનિકમાં હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિને લગતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીપી સવાણી હોમિયોપેથી મેડિકલ કોલેજના 120 વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં ફેકલ્ટી અને વક્તા તરીકે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને લગતા અનુભવી તબીબોએ વિદ્યાર્થીઓને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનું આરોગ્ય ક્ષેત્રમાં પણ એટલું જ મહત્વ છે જેટલું આયુર્વેદિક, યુનાની અને એલોપેથી સેવાઓનું છે એ સમજાવવામાં આવ્યું હતું. અને હોમિયોપેથી ચિકિત્સા સફળતા તરફ જવાના રસ્તા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આપ સૌને જાણ છે કે કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટની ભરૂચ સિવાય ગુજરાતમાં 7 જેટલી અનુભૂતિ હોમિયોપેથી ક્લિનિક શાખાઓ છે, જેમાં નિષ્ણાંત ડોક્ટર મયુર તોલાડ, ડોક્ટર જયસ્વાલ, ડોક્ટર સુનિલ શાહ, ડોક્ટર નીરવ દેસાઈ, ડોક્ટર પ્રણવ પાઠક, ડોક્ટર ડોલી, ડોક્ટર રમેશ પટેલ, ડોક્ટર સુનિલ ત્રિવેદી, ડોક્ટર હાર્દિક મહેતા ઉપસ્થિત રહી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે બહોળું માર્ગદર્શન આપ્યું હતું અને સમજાવ્યું હતું આ પદ્ધતિથી પણ કોઈ આડઅસર વિના ઉત્તમથી સર્વોત્તમ સારવાર થઈ શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે નિર્ણય લઈને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઈ શકે એ માટે તારીખ 27/2/2024 ના રોજથી સાંજના 7 કલાકના બદલે 7:15 કલાકથી લેઝર શો શરૂ કરવામાં આવશે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે લેઝર શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. લેઝર શો પ્રોજેક્શન મેપિંગ શો જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય. અત્રેની કચેરી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નંબર 5 અને 6 થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે. મહાઆરતી પૂર્ણ થતાં વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધાઓ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોક્ત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચાવજથી હોટેલ અતિથિ સુધીના નેશનલ હાઈવે નંબર 48 ને જોડતા રેલવે અંડરપાસનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ. હાઈવે પરથી સીધા મઢુલી ચોકડી સુધી આવી શકાશે. ભરૂચ પાલિકા દ્વારા સ્ટેશન રોડ પર દબાણ હટાવ કામગીરી. મુખ્ય માર્ગ પરથી લારી ગલ્લા દૂર કરાયા. વડોદરા ભરૂચ નેશનલ હાઈવે પર ભરથાણા ટોલ પાસેથી ₹17.85 લાખની કિંમતનો દારૂ ભરેલ ટેમ્પો ઝડપાયો. ટેમ્પો ચાલકને 27 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત. નેત્રંગ ગ્રામ પંચાયતનું વીજ બિલ બાકી પડતા જીબીને જોડાણ કાપવાની ફરજ પડી. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો મામલો પોલીસ મથકે. સપ્ટેમ્બર માસમાં સગર્ભા મહિલાનું સીઝર વેળા કપડાનો ટુકડો રહી ગયો હોવાનો મામલો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.